સદગુરુ મહારાજ કી જય. સનાતન એટલે શું? સનાતન સનાતન એટલે આ સોનું તન, પાંચ તત્વ તથા નારાયણ. આ સોનું તન છે ને એટલે સનાતન કીધું છે. હવે આને આપણે અત્યારે ધર્મ માની બેઠા છીએ, પણ એ સનું તન માણસ નો ધર્મ શું છે? અહિંસા પરમો ધર્મ. કોઈની હિંસા ન કરવી. એ હિંસામાં ઘણા એમ માને છે કે ત્યાં પણ હિંસા દરેક જાતની બને છે. આ દ્રષ્ટિથી હિંસા થઈ જાય, મનથી હિંસાઓ થઈ જાય છે, આ દેહથી હિંસા થઈ જાય છે. પણ માણસને ભલે નો સમજાય ને ખોટું લાગે એનો કોઈ વાંધો નથી, પણ સમજેલા જો ભૂલ્યું કરતા હોય ને તો એક હિંસા જ છે. આપણે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાના હોય, અંધશ્રદ્ધામાં ક્યાંય પૂરવાનો ન હોય. તો અત્યારે તમે જે પ્રશ્ન કર્યો, ગુરુ જો મુક્તિ અપાવે, બધાય પાખંડમાં મુક્તિ અપાઈ દે એને સદગુરુ કીધા. સત્યની રાહ બતાવી દે ને એને સદગુરુ કીધા છે. ત્યાં કોઈ જાતની બીક ન રહે, એને નિર્ભય પદ કીધું છે. તો એવા સદગુરુ આપણને જો મળી ગયા હોય તો પછી એના દ્વારા મટી જાય. અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને ગંગા સતીમાં કીધું એમ કે જો અભ્યાસ જાગ્યો હોય ને તો પછી મેળા મંડપ બંધ થઈ જાય, ભમવાનું બંધ થઈ જાય. એ કે અધૂરિયાના કામ છે. તો અત્યારે આપણે મેળા મંડપ જો અધિકારીઓ જે હોય છે, જે જ્ઞાન દેતા હોય એ જ મેળા મંડપ કરાવવા છે. બરાબર, આપણે પેલા મેળા મંડપ થતા જ દે. ગમે અહીંયા તમે જાઓ, મંદિરે જાઓ કે ગમે કોઈ જાત્રાએ જાઓ, અહીંયા સમૂહ જે ભેગો થાય ને એને મેળા મંડપ કહેવાય, જ્યાં સમૂહ ભેગો થાય. અને તમે જોઈજો તમતાર હાવ જોઠ છે ને અહીંયા ભીડ બહુ હોય, સમજવાનું કઈ ન હોય. પણ જે માણસો જોવા જાય કે બહુ સમૂહ ભેગો થયો છે અહીંયા કઈક છે, અહીંયા તો જે હોય એ જ હોય, એમાં નવીન ન હોય. પણ જે આત્મજ્ઞાન એવું છે કે જે પોતાને પૂરેપૂરી ખબર પડી જાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું, એ જાણી લીધા ઘેરે નિર્ભય પદને પામે છે. બાકી ત્યાં સુધી તો બીક રહેવાય નહીં. શું કે બીજો દેખાય, બીજો ભાઈ બીતો ફરે, એક છતાં બીક કોઈ નહીં ધરે. બીજો દેખાય છે ને એટલે અહીંયા બીક ઊભી થાય. અને આદિ અનાદિથી આ બીક તો છે જ તે. આ ભગવાનનો હથિયારો રાખતા, માતાજી હથિયારો રાખતા, શું કે બીક તો હતી જ તે. અને એ વખતે બળિયાના બે ભાગ લ્યો ને, જો આવું કાંઈ ન રાખે તો મિલકતે નતા રવા દેતા. અત્યારે આ સંવિધાન થયું, બધા કાયદા લાગ્યા, બાકી ધારે એને મારી નાખતા, છેવટ છળ કપટથી મારી નાખતા. ભલે હાસા હોય પછી આપણે કહેવાય કે આ ભક્તિ કરતો, આ હાસુ કહેતો, એને કોઈ બસાવવા કેમ ન આવ્યો? પણ બીજો હોય તો બસાવવા આવે ને, બીજો તો કોઈ છે નહીં. એટલે હથિયાર રાખતા હતા. હા, એ ધર્મ માટે રાખતા હતા કે પૈસા માટે? હથિયાર જે રાખતા હતા ને એમ કે રાખતા હતા પોતાનો બચાવ કરવા માટે, ધર્મ માટે નહીં. હે, ધર્મ માટે હથિયાર નથી રાખ્યા. બુદ્ધ ભગવાન કયો આ જે ભક્તો થયા એ કોઈને હથિયાર રાખ્યા? રામ, વિષ્ણુ. હા,
એ માતાજી બધા હથિયાર તો રાખ્યા છે. પણ તો ધર્મ માટે રાખ્યા છે કે પછી પૈસા હાસવા માટે? પણ છતાંય ધર્મ તો થપાણો નહીં. હાલો ધર્મ ક્યારેય સત્ય ક્યારેય બન્યું જ નહીં ને, કે હવે ક્યાંય અસત્ય દુનિયામાં નહીં રહ્યું એવું તો ક્યાંય બન્યું નહીં ને. આટલા અવતારો થઈ ગયા, બધું થઈ ગયું. જ્યાં અસત્ય સત્ય છે અસત્ય હોય જ તે. હોય જ તે, પણ હોય જ્યારે જ. અસત્ય વધી જાય હા. એમાંથી ઓછું તો થાય છે ને. હાવ તો નાશ નથી જ થતું અને નહીં થયું કદાચ આપણે સાંભળ્યું નથી, પણ સત્ય વસ્તુ રહી એ થોડીક જ આમ ઓલી થાય ને, અસત્ય થોડુંક ઓછું થાય ને. અસત્ય ઓછું થાય, પોતે સમજી જાય તો ઓછું થાય. રામે- નકર એ મારવાથી નથી ઓછું પણ થાય. મારવા જ ક્યાં? તમે એવું હા. કીધું કે હથિયાર રાખવાનું કારણ શું? હું તમને એક વાત કરું. હવે કદાચને કંસને માર્યો, હમ. બરોબર ને? હમ. કંસને માર્યો એટલે એ કંસ પાછો જરાસંઘના હગા, હમ. બરોબર? જરાસંઘનો હગો હતો એટલે એને ચડાઈ ચાલુ જ રાખી. હવે એમાં તો કંઈક યુદ્ધ ખેલાઈ જાય. 14 વખત તો કે મથુરા ઉપર ચડાઈ કરી, કે મથુરાની વસ્તી ઘટી જાય, હમ. કે આ એકય મતતા નહીં અને આમાં પબ્લિક મરાય છે. એટલે પહેલી જો લોકસભા ભેગી થઈ હોય ને તો મથુરામાં. હમ. પછી એ લોકોએ બધા નક્કી કર્યું કે આપણે આમને રજા આપજો. આ કૃષ્ણ બળદેવ છે ને ત્યાં સુધી આ જરાસંઘ આ યુદ્ધ કરવા આવશે જ તે. અને મરાવી છે આપણે. પબ્લિકનો કોઈ વાંક નથી હોતો. વાંક તો એ હામાં કૃષ્ણ કંસના માર્યા. એ હિમના વાંક હોય અને એમના જ એકા બીજાને વ્યાર હોય, પણ એમાં પબ્લિક ઘણી મરાઈતી હોય છે. કંઈક એટલે એમ કે વિધવાઓ બને. જ્યારે યુદ્ધ થાય હા, યુદ્ધ થાય. બરાબર, ત્યારે તે હું ચડાઈ ડાયરેક્ટ પબ્લિક માં જ કરતી. એની માટે મેદાન જ રાખતા. આમાંની પબ્લિક હોય, એની પબ્લિક પણ હોય. અને મેદાન હોય. રાજા જે હોય ને મેદાન હોય ને, મેદાન મેદાન હોય, યાદ કરે ને ભાઈ, ગામમાં આવીને તમે પબ્લિક માર હોય. એ રાજાની અંબાડે વાહી હોય, એ વાયા બધું જોતા હોય. એ જોતા હોય. હા, એ એકાજી રાજા આમાં પધાર કરતા હોય, પબ્લિક સામે લડતી હોય. જેને સૈનિક રાખ્યા હોય, પૈસા દઈને નોકરીએ રાખ્યા હોય, બાજવા માટે પબ્લિક માટે ઝઘડા માટે. પબ્લિક માથે કોઈ હથિયાર નતા ઉપાડતા હતા. રાક્ષસ હોય ને તોય ભલે ઈ સૈનિક હોય હામાં આ પણ સૈનિકો હામાં આવી પબ્લિક જાય, માથે નહીં. પણ એ એકાબીજે નોકરિયાત રાખ્યા. મોટ ધર્મ બસાવવા ને હે પૈસા ધરમ પૈસો ભલે કોશિશ તો કરી. હથિયાર રાખવાનું કારણ તમે કીધું કે ભાઈ એવડે પૈસા એમ કે બીજી મિલકત હાસવા કે પછી ધર્મ હાસવા. આ પણ ધર્મ હસવાનો હું એમ કહું છું કે આટલા અવતારો ભગવાનને લીધા. જો ભગવાન થી આ પતી જતું હોય તો ભાઈ પબ્લિક ને હુલ્યા અહીંયા મોર કર્યું જો બે આમાં લડી જતો. રામે અવતાર લીધો. જરાસંઘ કદાચ હેરાન કરતો હોય એને એકને જ મારવાનો હોય, બરોબર? એને સીધો બાણ ચલાવે કે ગમે એમની પાસે તો મોજ શક્તિ હતી ભગવાન પાસે. હતી ને હજી અત્યારે વૈજ્ઞાનિક ગોતે ને રડે જ છે. એમ નહીં, સુદર્શન સકર 5 દિન મારી નાખ્યો હતો જરાસંઘ. એમ નહીં, એ વસ્તુ તો પહેલા સુદર્શન સકર તમે કોને કહો છો? એવું કોઈ હથિયાર હતું કે ભગવાન આમ કીધે મુગ્ધ આમાં ઉપાડે? સુદર્શન સકર એટલે કાળ સકર. એ આ કાળ સકર બધાની માથે ફરે છે. જન્મ એ તો મરવાનો જ છે. બરાબર. એ સુદર્શન સકર એટલે આ કાળ છે. એ તો ગમે ને એ છેડે તો આ કૃષ્ણને કાળ જ ખાતો, કોઈને ખાતો, બરોબર ને? કાળ કોઈને ન છોડે, કર્મ કોઈને છોડે નહીં. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. તેથી ભીલના બાણે વિંધાણા હતા, કૃષ્ણ હતા બળવાન. તો તેથી કાંઈ નહીં હાલ્યું હોય. પણ કર્મની આગળ બધાને ઝૂકી જવું જોશે. અને મારા કર્મ મારે જ ભોગવવા જોઈએ, એ બીજા ન ભોગવે, મારે જ ભોગવવા જોઈએ. કર્મ માં આમ જરાક ઓલું આવતું છે ને, માનો કે મારા કર્મ હોય કે હું ભોગું, પણ કાંઈક એવા કર્મ થઈ ગયા તો મારા છોકરાને ભોગવવા પડે ને થોડા ઘણા અહીંયા હો. બાકી અહીંયા કરે આપણે જાવી
ત્યાં તો આપણે પોતે જ જઈએ છીએ અને હારે જે કંઈક સંપત્તિ દીધી હોય કોઈ નામની કોઈ સારા કામની કે કોઈ નામસા હોય વળી જાય ને આમાં શું છે ખાલી પલટો મારવાનો હમ. કે હિરણ કે કશ્યપોના કર્મ તો એવા હતા હમ. છતાં એના દીકરા પ્રહલાદને ન ભોગવો શું કે જે સતના માર્ગે હાલ્યા પણ જે કોઈ સતના માર્ગે નથી હાલતા પછી ક્યાં કારણે એના બાપના કર્મ નડ્યા કોઈના કર્મનો સંગાથી કોઈ છે જ નહીં આપણા સંતોએ નીચે કહી દીધું કે કર્મનો સંગાથી રાણા કોઈ નહીં એ કરે એ જ ભોગવો અનુભવ બરાબર ને? કીધો સંતોએ કીધો ને પણ આપણને નીચે થાય ને કે જો દીકરો સતવાદી હોય સતના માર્ગે હાલતો હોય તો એને કોઈ કર્મ નથી ભોગવવા જોતા એ તો વાયલીની પેઢી હોત ઉજાળે છે. અમુક કર્મ વળી દીકરાને ભોગવવા પડતા ના બાપના કર્મ દીકરાને ભોગવવા જ ન જોઈએ પણ દીકરાની તૈયારી હોવી જોઈએ હા તૈયારી ન હોય સતના માર્ગે ન હાલે તો પછી તો ઓલું કેમ કે ભાઈ આનો બાપ આવો હતો હા એટલે આ એનું લોહી છે એટલે એ લોહીના ગુણથી ન જાય એમ કરીને એને એ આ ભોગવટો આવે બીજો કાંઈ નહીં સતનો માર્ગ પકડી લીધો હોય ને પછી બાપના ભલે ગમે એવા કર્મ હોય ભોગવવા નથી આવતા કૃષ્ણના કર્મ તમે કહો છો કે હારા તો વાહે એના બાળકોને ભોગવવાનું કેમ આવ્યું પણ અમુક કર્મ એના તો હારા હતા ને બધા અમુક કર્મ હોય એમ તો ગાંધીજી હતા તો એના છોકરા શું હતું પણ હવે આ જો તમને કહું કે જેને ઋષિ મુનિની ઠેકડીઓ કર્યું છે એ કૃષ્ણના દીકરા આ બધો સપન કોટે યાદવ ક્યારે મરાણું ત્યાં બસ હવે હાંસી મસ્કરીમાં ગમે એની હાંસી મસ્કરી કરી નાખવાની જોવા નહીં કાંઈ અને પછી પાછો એક એમનો માર્ગ ઊંધો પકડી લીધો કે દારૂ મદિરા કરી અને એકાબી હામાં પતન થઈ ગયું તો કે યાદવ કુળ રાજુ હતો એટલે અહીંયા બીજા નથી ટીકી શકતા પણ એ એમના કર્મ મારે ગમે એવા હોય ને એ સરે એના કર્મ મારે બીજું કોઈ મારે નહીં આ જ સુદર્શન ચક્ર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને કઈ ક્યાસક બદબરીકનું મસ્તક કાપીને મૂક્યું હતું અને એને કીધું તો તારે યુદ્ધ જોવાનું કોણ કોને મારે છે એ બધું તારે કે જોવાનું છે કે એટલે યુદ્ધ પૂરો થયો એટલે બધા એકાબી કહેવા માંડ્યા કાંઈ આને માર્યા પછી કૃષ્ણ ભગવાન કે આ બદબરીકને આપણે જોવા માટે દી મૂક્યો મસ્તક બરોબર એટલે એને પૂછો એટલે એને પૂછ્યું ભાઈ કોને માર્યા કે કોઈને માર્યા જ નહીં બધા એના કાળા માર્યા બરાબર ને એમ બધા એને કાળા જ મારે છે જો કર્મ હારાય છે તો મોતે સારું થાય છે પણ કર્મ એવા હોય ને તો નિત્યા કે ભાઈ એનું મોતે બગડ્યું કે એટલે આ વસ્તુ આવી બને કર્મ તો કરવા પડે એવું છે સારા મોડા કર્મ તો આવતા છે ને તો કર્મ જો હું કરું છું ને એ કર્મ કહેવાય હું નથી કરતો એને અકર્મ કહેવાય પછી આ બધું સમાપ્ત થાય ને વિકર્મ કહેવાય કે જે બને છે એ બને જ છે એમાં કોઈનું કાંઈ હાલ્યું નથી પોતે સતનો માર્ગ ન મૂકે ભલે વિપત ગમે એટલી પડે વિપત તો પડે જ છે કસોટી કોઈની હાસાય નહીં થાય ખોટાની કોઈ કસોટી ન કરે હાસાની જ કસોટી થાય છે હીરા જ્યારે એરણમાં ઓરાય ને ત્યાં એને ખબર પડે કે અમે કેટલા હાસા ને કેટલા ફટાઈ ગયા એટલે આમ જ્યારે એની જ્યારે ખેડાખેડીનો ખેલ આવે ને ત્યાં એને ખબર પડે કે આ કેટલા ખાસા છે એમ નકર તો બાકી વાતો કરવામાં કોઈને કાંઈ વાંધો જ નથી વાતો તો ફાવે એમ કરી નાખવાની પણ જ્યારે એના વિપત આવે ને તો વણસે નહીં ને એ હરિજનના પરમાણુ છે પછી તમે શરૂઆતમાં કીધું હા સત્ય એટલે હું તેમ કીધું કે છ સનાતન સનાતન એટલે હા છ સનાતન તન તનું તન છ નું બનેલું તન અને એક નારાયણ એ નારાયણ કોણ હા ના એ આત્મા આપણે કીધું ને આત્મા છ તન આત્મા કીધો 5 તો તત્વો છે તે બધાને ખબર હોય છઠ્ઠો હે છઠ્ઠો છઠ્ઠો આ આત્મા કીધો ને
તો તેને એમ કહ્યું 5 તત્વ તો છે જ તે ને. આ છઠ્ઠો તો અને આ નારાયણ કોણ? છઠ્ઠું ઈ તત્વ જ છે ને, આત્મ તત્વ સીનો ને સાધના સર્વે રૂપે. આત્મા એક તત્વ જ છે, એ સ્વનું આ તન બન્યું છે, એને સનાતન કીધા. તેને તેને પણ શું કર્યું? છ સનું તન, તન, એના બરાબર? છ તન સનાતન અને એક છઠ્ઠા નારાયણ. નારાયણ. એટલે આ 6 તન ને એક નારાયણ. 6 તન અને 6 વસ્તુ અને એક નારાયણ, એટલે ઈ આત્મા તત્વ એટલે 6 થયા. 5 જો આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ અને તેલ, કેટલા છે? એ 5 થયા. અને છઠ્ઠો આત્મા. આત્માને કોઈ આ 5 તત્વો માયલા ન બરાબર. લાગે. મૂળ એ 6 છે ને? 6 છે. તો છઠ્ઠા 6 એ ને પછી નારાયણ કેમ બોલ્યા? એ નારાયણ કયો કે આત્મા કયો? તો 7 થઈ જાય ને? નારાયણ કયો કે આત્મા થયો, એ એક જ થયો. કોઈ નિજ કીધું, કોઈ આત્મા કીધો, કોઈ મૂળ નામ કીધું, કોઈ વસન એમ કીધું, નહીં. કોઈ અલગ કીધો. આ કઈ જુદા જુદા થોડાક છે, એક જ છે બધા. સનાતન એટલે તેમ શરૂઆત ન કર્યું. 6 તનું તન. 6 નું તન અને પછી નારાયણ. 5 તત્વ ને છઠ્ઠા નારાયણ એમ બોલ્યો. છે તમે કે? ધ્યાન દો. 5 તત્વ ને છઠ્ઠા નારાયણ એને આચમરામ કીધા છે. એ તત્વમાં જ આવે. આચમ તત્વ જ છે. એટલે આ વસ્તુ આવી છે. હવે આમાં જો એ તત્વ બહાર વ્યાઈ ગયા ને એને 52 બારો કીધો છે. એ કોઈ એક તત્વમાં ન આવે, એ કાંઈ અક્ષરમાં ન આવે, એટલે એને અલગ કીધા છે. જો સમજાય તો જ્યારે સમજાય એવું છે ને, બાકી નથી સમજાતું ને જિંદગી ટૂંકી પડે. તમને સમજાણું? કહેતા હે તમને સમજાણું? હવે અમને જેમ સાહેબ અમને બરાબર લાગે છે, બીજાને ભલે જે લાગતો હોય, પણ પોતાની માટે પોતાનું નક્કી થઈ ગયો ને એ જ બરાબર. આમાં ક્યાં તો ક્યાંથી તો ઘણું ઘણું આવે. કોઈ કે હાથમાં દેખાતો નથી, અનુભવાય. કોઈ કહેતા દેખાય છે. દેખાય છે એવું તો મને જ દેખાય છે, એટલે કહું છું કે હાથમાં દેખાય છે. આંખમાં દેખાય પણ તમને દેખાય ને બીજા મને દેખાય, બીજાને દેખાતો હોય કે ન દેખાતો. દેખાય તો જ ઓળખાય, નકર ઓળખવો કેમ હાલો. આત્માને ઓળખ્યા વિના લક્ષવાળા છે ન મટે. તો દેખાતો ન હોય તો ઓળખવો કેમ? મેં તમને નોંધ ભાડ્યા જ તમને કઈ રીતે ઓળખું? પડખે થઈને વ્યાજ આવતો ન ઓળખું. પણ એકદમ જોઈ લીધા, નક્કી કરી લીધો કે આ જ લખીરામ છે, એટલે તમે 500 માં બેઠા હોય તો ઓળખી દઉં, 1000ની મેચની હોય તો ઓળખી જવાનું. એમ ભાડ્યો હોય તો ઓળખાય ને. પણ હવે આ બધો અત્યારે ગોટાળો એવો કરીને મૂક્યો હે ને. ગોટાળો એમને નથી કર્યો. હે ગોટાળો એમને નથી કર્યો. અધૂરિયા શું કરે? ગોટાળો એમને નથી કર્યો. અધૂરિયા શું કરે એમ કયો? શું કરે? ગોટાળા જ કરે. એ શું કરે? અધૂરિયા એટલે શું? જેને જેમ છે એમ નથી સમજાણું એને હા તો અધૂરિયા એ જેમ કહેવાય. કે છે તમને જેમ છે એમ નહીં સમજાણું. હા તો મને નથી સમજાણું, એ હાસો જ તમારું. તમારી રીતે મને નથી સમજાણું, એ બરોબર. શું કે સમજાણું હોય ને તો બે એક થઈ જાય. અહીંયા વાતે મળી જાય બે. પણ વાત મળતી નથી ને, એટલે એકને નથી સમજાણું. એ નથી. આંખ ભાળે? હે આંખ ભાળે? કાન સાંભળે? હવે જો હું તમને એક વાત કરું કે આંખ હોય ને તો જ દેખાય, ન દેખાય નહીં. આંખ હોય આંખ જોવા માટે તો આંખ મૂકી એમને આંખ ભાળે એમ. ભાળે ને કાન સાંભળે? કાન સાંભળે. બોલો હવે. આંખ ન ભાળે. હે તો કોણ ભાળે? અંદર કોઈ બેઠું છે એ ભાળે. અંદર બેઠો છે એમ. આંખ એનું કામ કરે. આ આંધળા ને અંદર બેઠો તો હોય ને. અંદર બેઠો. આંધળા નો બેઠો હોય બેઠો હોય તો કેમ નથી ભાળતો? અંદર બેઠો હોય કેમ નથી ભાળતો? એ તો કહું તો આંખ હું કહું છું આંખ ભાળે. આ જો અનુમાન છે. આ એક જ સુવાસા બંધ થયા ને એટલે બધું બંધ. એ તો ખબર. ખાલી સુવાસા જ બંધ થાય ને એટલે 10 દરવાજા કઈક બંધ વસ્તુ થઈ જાતી છે ને મેં. જાય. હે કઈક વસ્તુ જાય ને આવે જાય એવું નથી. તો કઈક વસ્તુ ઓછી થતી છે ને.
કાંઈ ઓછું ન થાય કાંઈ ઓછું સ સુધી રાખે આખું પીડ્યું હોય પછી બરાબર શ્વાસા બંધ થાય આપણે એન્જિન હોય ને એ બધાને હવાની જરૂર છે બરાબર એના યાગદોષ કે યાદવાલ તમે દબી દો એટલે એ હાલતું બંધ થઈ જાય બધું હોય તો બંધ થઈ જાય એટલે અવાજથી ન ચાલુ થાય હે અવાજથી ન રહે શ્વાસા જે જાય છે અને કોના આધારે શ્વાસા હાલે એ જાણવાનું છે શ્વાસા કોના આધારે હાલે પણ આધાર તો બીજાનો છે જ તે. આધાર છે જ તે એટલે જ કહું છું ને નોંધારાનો આધાર એને તો આ ઓળખવાનો તો એ રીતે તમને કહે છે એક નથી હા બે છે પેલું લાલી દેખ ને મેસલી ખુદ નહીં. વગર લાલ જયારે તમે ઓળખ બે છે પણ ક્યાં સુધી ક્યાં સુધી ગુરુ શિષ્ય ક્યાં સુધી હા ભલે નદીના પાણી દરિયો ક્યાં સુધી મળ્યા નહીં ત્યાં સુધી બાકી મળી ગયા એટલે એનો એ એક થઈ જાય આત્મા ઓળખે જાય તો પોતે જ આત્મા આવું તો નીતિ આમ કરાવી દે તો થાય ને એમ હવે તમે ઉપદેશ લેવાઈ ગયા હમ. તમે ધીરજ રાખી નહીં ધીરજ ધીરી વાત ને તો જેમ સેમ થાળા પડી જાય તો તમે ધીરજ રાખી જ નહીં તમે વાતનું તો મૂળમાંથી ને દુઃખ જ મેં નાખ્યું. ક્યાં કે ભાઈ હવે આ નો કેમ મેળાવે ના બરાબર ને? પેલા રાખી જ હતી. ધીરજ રાખો તમે ધીરજ રહી ને મૌન છે મૌન થઈ જવું એમ ધીરજ કીધે જાણી લો પેલા તમને પછી ખોટું લાગે તો આપણે ફેંકી દેવાય પણ જાણ્યા વિના ન ફેંકી દેવાય કોઈ વસ્તુને આપણે જાણ્યા વિના ફેંકાતી નહીં આપણને વસ્તુ કંઈક જણ્યું હોય પછી દાગીનો આપણી પાસે પારખ ન હોય હમ. કે આ હોનું છે કે આ પિત્તળ છે કે આપણે હોયની પાસે જાય એ પારક શક્તિ ઇનામ છે એ નહીં કે કઈ હોનું છે અને એ ક્યાંક પિત્તળ છે એટલે તમે આમ થાય ફેંકી દેવાના બરાબર ને એટલે આ વસ્તુ આવી છે પારક શક્તિ પહેલી જ હોય છે બરાબર ને મેં એક દ્રષ્ટાંત આપેલું છે આમ તો કે દીકરો નાનો હમ. અને એને બાપ ગુજરી ગયા હમ. પછી એનું બધી ક્રિયાકાંડ કરવાની આવે હવે કાંઈ પાસે હતું તો કાંઈ નહીં પણ એને અગાઉ એ દીકરાના બાપે એની બાને એક શીથડી આપેલી હમ. કપડામાં બાંધેલી કે ભાઈ આ હીરો છે કિંમતી અને મારી પાસે એટલી માયા મૂડી છે જે છે આ. હા અને દીકરો જે નાનો છે એટલે તમારે જરૂર પડે તો આ વટાવી નાખ્યો પછી તો એ બેનને એ સાંભળી સિંદરું કે ભાઈ આમાં એને શીથડીમાં હીરો કિંમતી આપ્યો છે દીકરાને કહું વટાઈ આવે એટલે દીકરાને શીથડી આપી કે ભાઈ આ તારા બાપે હીરો મને એક આપ્યો કિંમતી વટાઈ આવ્યો એટલે બધી ઝવેરીની દુકાને ફર્યો બધા જોઈને આમ ક્યાં ખોટું આ ન હાલે દીકરો રડવા માંડ્યો પછી દયાળુ તો હોય હોય. એક ઝવેરીના દયા આવી લઈને બોલાય બેટા અહીં આવી જાય એટલે આવ્યો કે શું છે કે મારા બાપુ એ હીરો કે દેતા ગયા મારી બાને અને આ બધા કે ખોટો છે એટલે ઝવેરીએ જોયો હીરો તો ખોટો જ હતો બરાબર ને કે આ તો બહુ કિંમતી છે હમ. અત્યારે મારી પાસે એટલી મૂડી નથી પણ તારે જે રોવે એ લઈ જા લઈ જા. અને પછી તો છે ને મારી દુકાને હું તને મજૂરી આપી વાણો તો તરીકે રહી જાય છે તો દીકરા તો એ પૈસા લઈને કામ ઉકેલી વાળ્યું અને ઝવેરીને ઓલ્યા વાણો તો રહી ગયા હળવે હળવે એને પારખ બનાવ્યો ઝવેરીએ આ દીકરાને હીરા પારખતા શીખવાડી દીધો અને એ જ્યારે કમ્પ્લેટ પારખ બની ગયો ને કમ્પ્લેટ પારખ બની ગયો તો એને આખો વહીવટ હોંપી દીધો કે બેટા હવે મારી ઉંમર થઈ જશે મારે કોઈ દીકરો એવો છે ને એટલે તું છે ને હવે આ ધંધો ઉપાડી લે એટલે એ તો સમજો બધો વહીવટ ઉપાડી લીધો અને જ્યારે ઝવેરીને એમ થયું કે હવે આ ખરો પારખ બની ગયો છે કઈ કીધો કે બેટા ઓલો હીરો તને આપ્યો તો ઈ જ જો એની કિંમત કેટલી થાય હવે તું પારખ તારામાં પારખ શક્તિ હવે તું ઈ હીરો જ જોઈ જોઈએ એટલે છોકરા ઘીરે રહીને એ વળી શીથડી કાઢી અને ખોલીને જોઈને હીરો હાવ ખોટો અને આવીને ઝવેરીને પગમાં પડી ગયો
કે આ તમે મને ઉગાડ્યો તો આ એક ગુરુ જ કહેવાય, સમજ્યા? કે જેને ધંધાની લાઈન દોરિયા સડાઈ દીધો. એને કોઈ એવો નથી કીધું કે મને દક્ષિણા દેવી જોઈશે, કે આ તારે મને શીખવાડવાની મજૂરી દેવી જોઈશે. કાંઈ ને કીધું નથી. અને એના જેવો ઝવેરી બનાવી દીધો, પોતાનો જેવો જ બનાવી દીધો. આ ગુરુનું યોગદાન કહેવાય. ગુરુ છે ને દાતાર છે, દેવોનો દેવ છે. પણ સમજાય એના માટે જો કોઈ લાલચમાં પેલા કરતા હોય, પોતાનો એક ધંધો અંકવવા જેવું કરી નાખતા હોય, જો આને ધંધો અંકવવા કર્યો એમ, બરોબર ને? પણ પોતાને જેવો બનાવી દીધો, એને કોઈ બીજી લાલચ નથી. એ ધંધો અંકવવાથી ને વાણોતરમાં રાખ્યો, પણ એ પોતાની તોલે બનાવી રહ્યા એ ઝવેરી દીકરાને એવો જ બનાવી દીધો. એટલે સંતનું એ યોગદાન છે. જોઈજો, પારસમણી ક્યાં છે? લોઢાને કંસન કરે, પણ પારસમણી ન કરી શકે. લોઢાને હોવાનું બનાવી દે, પણ પારસમણી ન બનાવી શકે. પણ સંત કરે આપ સમાન. આને સદગુરુ આને કહેવાય. કે અહીંયા દરિયામાં નદીઓના પાણી મળી ગયા ને પછી દરિયો જ કહેવાય. અહીંયા કોઈ બીજું રહે નહીં કાંઈ. અને આનંદ કરે એમ હું કહું છું કે આમાં કોઈને કાંઈ લેવો દેવો નહીં, બરોબર? પણ એને રસ તો એટલો મળે ને કે ભાઈ હવે મારે શાંતિ થઈ જાય કે મારી તોલ બની ગયો છે. પછી એને કોઈ ધીરાએ નથી રહેતી, નો શિષ્યને રહે નો ગુરુને રહે, બે એક થઈ ગયા પછી શું ધીરાય રહે? પછી ક્યાં ધોળા કરવાના રહ્યા છે એમ હું કહું, બીજું કાંઈ નથી. ખોટું ભાટકવાનું મટી જાય. એટલે જ કીધું ને કે આત્માને ઓળખ્યા લક્ષો રહેશે ન મટે. આ ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. તો આપણે આ જલમ મરવું એ તો એ કરમ જ છે. પણ એમાં જો છૂટવું હોય તો આત્માને ઓળખાણ કરવી જોઈએ. આત્મા જલમતો નથી, મરતો નથી, ત્યાં નક્કી છે એ તમે પોતે છો. એટલે જલમ મરણના ફેરા અહીંયા ટળાય, બાકી આમ કોઈ નથી ટળતા. ગમે એટલા જ્ઞાની થઈ જાય, ગમે એટલી વાતું કરે, એમ કોઈ જલમના ફેરા ટળતા નથી. સદગુરુ મહારાજ